સ્કૂલમાં હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અમદાવાદમાં સરદારનગર ખાતે સિંધી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી અને તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। સરદારનગરમાં સિંધી સમાજના લોકો અને કેન્ડલ માર્ચ કરી એક પ્રકારનો વિરોધ અને સાથે જ શ્રદ્ધાંજલિ પણ એ મૃતક વિદ્યાર્થીને આપવામાં આવી છે। સિંધી સમાજનો એ યુવક વિદ્યાર્થી નયન કે જેનું મૃત્યુ થયું અને ત્યારબાદ આખું સિંધી સમાજ અમદાવાદનું એકત્ર થયું અને સરદારનગર વિસ્તારમાં આ પ્રકારે કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે। લોકોએ પોતાના મોબાઈલમાં ટોર્ચ ઓન કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે। સાથે જ ન્યાયની ગુહાર પણ આ લોકો આ તમામ સિંધી સમાજના લોકો લગાવી રહ્યા છે। આ ન્યાયની ગુહાર એટલા માટે લગાવી રહ્યા છે કારણ કે આવા બીજા કોઈ નયન સાથે આ પ્રકારની ઘટના ન બને તેને લઈને આ પ્રકારે હવે વિરોધની સાથે શ્રદ્ધાંજલિ અને તેને લઈને જ આ રેલી કરવામાં આવી છે। કેન્ડલ માર્ચ યોજાઈ અને ન્યાયની માંગ કરવામાં આવી। આખરે આ નયન તો જતો રહ્યો પરંતુ બીજો નયન ન જાય તે વાતનું ધ્યાન રાખવા આ પ્રકારે રોજ યોજાઈ છે રેલી। જેવી રીતે આજે જોવા જઈએ 16 વર્ષથી નાની ઉંમરના છોકરાઓ જે ગાડી ચલાવે છે અને એક્સિડન્ટ કરે છે, સરકાર એમના મા બાપને બોલાવે છે અને એના ઉપર ગુના દાખલ થાય છે। તો આમના છોકરાએ જે કર્યું છે એમના મા બાપને પણ સજા મળવી જોઈએ અને અમને ન્યાય મળવું જોઈએ। અને જે કૃત્ય કર્યું છે, જે આ મર્ડર કર્યું છે, અમે માંગ છે સમાજની પર આખા દેશની માંગ છે કે એ છોકરાઓને એના માતા પિતાને કરી સજા આપવી જોઈએ। જે આવા જે બનાવ બને છે કે આવતા વર્ષોમાં કે આવતા દિનોમાં આવા બનાવ ના બને એટલા માટે આ ગવર્મેન્ટને સરકારને કડકમાં કડક પગલાં એના ઉપર नहीं